હેલો. હા કોણ? ભાવો બોલું. કોણ? ભાવેશ. બોલ ને. શું કરો? ભાણા બતાતી છે. બેન કરો. કેમ? હવે શું કરશું? નવરે મેં કીધું ફોન તો કરું. ક્યાં છો તું? વાડીએ. લે લે. એકલો હતો જ મેં કીધું કઈ ડેશ નાખી હોય હતી મેં તમને ફોન કર્યો પછી. મારી કીધું તાર વહુ ને કઈ ત્યાં ના કઈ મળે એમ. ક્યાં આખી છે આખી? એ તો કેટલી આખી છે. મેં તો એવી વાત સાંભળી કે તારી વહુ ના જાસી ને સીલ નો તૂટ્યા. હે? સીલ. સીલ મારથી તો ન તૂટ્યા પણ આ બાજુમાં કોણ બોલે? કોઈ ના એકલો સૌ. નહીં છે. બે જો મારી વાડીએ ભેંસ બાંધી અને હું નીરવ પૂરો કરો એકલો આવેલો સૌ. કોઈ ના મારી ઘરે જોઈજો બધા ન્યાય છે. મારી વાડી એમ તો બીજું કોઈ હોય નહીં. દાદુ છે દાદુ. નહીં વિશ્વાસ આવે કાકી? હે? વિશ્વાસ આવે? નથી આવતો એટલે તો કઉ છું. તો હવે આપણે તમારે મારે પૂરું. વિશ્વાસ તમને મારી ઉપર એટલો ન હોય છે તો પછી આ ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં. સાચી વાત છે. એટલો તો દોસ્તાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. છે પણ મને એવો પર કેવાત લાગ્યો ને તે. ના હું એવો નાખી દેવો નથી. છે એ કરીને આપણને મને કઈ ફાયદો થોડો છે. સમજુ હું કોઈની બદનામી થોડો થવા દઉં. હા એમ. હું તો એ બધું સમજુ છું. હા એમ. અને છે ને હું એક કુંવારી છોકરી નથી. એમ કુંવારી હોય ને તો એની બદનામી થાય તો એ પછી એવા બધા ભૂલી જાય. એમ હું એક બાય તો એની બદનામી ક્યારે નો ભૂલાય. એ તો વાત બરોબર છે. ઓલા નાના ત્યાં એનો વિચાર કરવો જો જ નહીં અમારે. હા એમ. અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામમાં એક દાખલો એવો બની ગયો. ઓલા ભનુબેન કરીને છે શાંતિભાઈ તો મરી ગયા. એ તો બધું હાલ્યા કરવાનું પણ હું શું કહું મેં કીધું આમ વાતો કરી એમ કરતા મેં કીધું હવે ફોન કરાય. મેં કીધું મેં કીધું સારું પડે. મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં એટલો. બોલ બીજું કઈ કહું તો શું ભાણો બધા તમને કોને કીધું મારી સીલ ના તૂટ્યું એમ? મને વાત મળી. સીલ મેં તોડી નાખ્યું કાકી. લે હા તો ઈ મને કેનાર માણસ ખોટું? હા ઈ કે મને કે ભાવલમ કેતો કે બોલ કે માસી જે કે મારી બહુ ફાવતી કે કોરે કે ગઈ આખી રાત કે મહેનત કરી પણ કે સીલ ન તૂટ્યા. મારી વાત સાંભળો ટીટી ઘોડાઈ કીધું ને? હા હોય તેમ તને ખબર તો પડી ગઈ. એને મને ખબર હોય ને મેં કોને યાર હું વાત કરેલી છે. મને તો મારા ખબર જ હોય ને. કે તને મારા કે મને કાકી કહી દીધું પછી મારે રૂકી જાય. કાકી મેં અડધા ગામના સીલ તોડ્યા. મારી વહુનું સીલ હું ન તોડી શકું એવું બને? ના બને. તો પછી હું એમ કે મેં કીધું ગાંડો લાગે એ મેં તો મગજ લાગે મેં તો હાથ તને આવી વાત કરી મેં લાગે એ બધું હમણાં કા હાવ કોરો છું એમ શું કરશું પાછો. હા તો હું કરશું એમ તમને પૂછું છું. મેં કઈ એમ ના કીધું કઈ તમે જોઈએ એમ. હવે તને ગોઠેમ કર હવે શું કરવું હું એમ કહું. જો તારે હું કરું મને કેમ સમજાય? તું મને વાત કર તો મને ખબર પડે કે તારે આ કરવું એમ. કરવું તો છે જ છે પણ કોને હારે કરવું એ વિચાર કરવાનું છે. એ તો ક્યાંથી જોવાનું? હા ઘોડાનું પૂછ. નહીં હવે એમાં મને ઇન્ટરેસ્ટ નહીં. જેવા તેવા પર હું હાથ નાખતો નહીં. તો કોને સારું છે? હું એમ કહું કાકી જો એમાં તો હવે આખા ભૂંગળા રહ્યા છે. મારે શું કરવું એમાં? ઈ ને તો છે વેચ્યા એમાં ઈ કોઈ ના પાડે. ઈ વાત બરોબર છે. ઈ ના ઈ રેવા દો. હે ઈ રેવા દો. બાકી બોલો કઈક સારું કોક હોય ને તો હિંડાડો. સારું તો હવે આપણું કોઈ થોડું માને. ઠીક મેં તમારો વારો તો છે સમજી લેજો. જો મને અત્યારે માન એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કઈ હાસી જોજો. એક બે ન કરી દઉં તમને તો કહેજો. હાસી વાતે રે. બોલ બીજું. હાલો બીજું તો શું કહું? તો તું વાત જ જોઈ દે જયારે મૂકવું હતો. મારી વાત તો સાંભળો પણ. હા બોલ.
પણ તમારે વાંધો શું છે? મારામાં કઈ ખામી છે? એ તો મેં તને પેલા ના કીધું. હું મેં કુંભારોમાં એટલા છોકરા છે બધામાં તું કઈક છો એમ. હા એ વાત તો બરોબર છે પણ કાંઈક મને બહુ મન થાય મેં કીધું કાકીને કરવું ને તો એમ થાય કારક. એ તો તે મને સેલસ ફેંકીને દેવા છે. મેં કે તને હાની સેલસ ફેંકી નહીં. મારી વાત સાંભળો, તમારી મારી ઉંમર બે ની સરખી છે. જોડી કેટલી છે તારી? મારી હા મારા 22 ની આજુબાજુ છે. તો બહુ હું તો કરતા મોટી છું. હા તો મોટા છો ને એટલે હું માનથી બોલાવું પણ તોય કરવાની મજા આવી છે તમને. તારી માસી પાણી મારા છે 23 વર્ષ. મારી વાત સાંભળો તમે. હા પેલા જો ઓઠે બોઠે કિસ બીસ કરીને બબલા દબાવું પછી તમે ક્યાં ભાવ કરી લે. હાજી હકીકત મારી પાસે એક વાર તમે આવો ને પછી તમને ગેરંટી મારી કહું બીજી વાર તમે સામે આવીને ક્યાં આવે. તમે જે મને જોયો નથી આમ ઈ બાબત એટલે તો જોવા નથી માંગતી. અરમાન ખુશ થઈ જાય. બોલો તમારે મારે ખુશ કરવા હકીકત માં હું જેવી છું તેવી બરાબર છું. એકવાર તમે એકવાર કહી દો કે નહીં બાકી મને મેં કોઈ બરોબર કર્યું જે કર્યું જિંદગી એકવાર તમે મજા જો લેવી હોય ને હાશી તો એકવાર મારી પાસે આવી જાવ. પછી શેકાઈ જવું એમ નહીં એમ કઈ વાત ના કરતો હું તો તમને કહું છું